નમસ્કાર, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંબાજી ખાતે તારીખ 12મી થી શરૂ થનાર ભાદરવી પૂનમના મેળા માટે 5000 થી વધુ પોલીસ કર્મીઓ સાથે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। યાત્રાધામ અંબાજીમાં 12 થી 18મી સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ રહ્યો છે। ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટી તંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી હોલમાં પત્રકાર પરિષદ યોજીને માહિતી આપવામાં આવી, જેમાં દર્શન, વિસામો, ભોજન, પાર્કિંગ, સુરક્ષા, સલામતી, પ્રસાદ, પગરખા, સફાઈ, પાણી, શૌચાલય સહિતની સુવિધાઓ અને સગવડોની કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી। આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાયું છે, જેના માટે વહીવટીતંત્ર દ્વારા વિવિધ 26 જેટલી સમિતિઓ બનાવાઈ છે। સમિતિના અધ્યક્ષ તરીકે ક્લાસ 1 અધિકારી નિયુક્ત કરી તેમના સુપરવિઝન હેઠળ તમામ કક્ષાએ નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખી ઝીણવટભર્યું કામ થાય તે રીતનું આયોજન થયું છે। અન્ય જિલ્લામાંથી પસાર થતા પગપાળા સંઘોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અન્ય જિલ્લાઓના કલેક્ટરો સાથે પણ પદયાત્રીઓની તમામ સગવડો સચવાય તે માટેની વ્યવસ્થા ગોઠવવા સંકલન મીટિંગ કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટરે આ સાથે કરોડો માઈ ભક્તોને અંબાજીમાં પધારવા અને મા અંબાના દર્શન કરવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યું હતું, તેમજ મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી। જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ મેળામાં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ સુરક્ષા અને સલામતી અંગેની વિગતો પૂરી પાડી હતી। તેઓએ બનાસકાંઠા પોલીસ કટિબદ્ધ હોવાનું જણાવી માઈ ભક્તોને મેળામાં પધારવા માટે આમંત્રણ પાઠવ્યું હતું। આગામી 12 સપ્ટેમ્બરના રોજ ભાદરવી પૂનમનો મેળો જ્યારે શરૂ થઈ રહ્યો છે ત્યારે ઘણા બધા જે પગપાળા સંઘો છે એ માતાજીના દર્શનાર્થે ચાલતા નીકળી ગયા છે। ઘણા બધા સંઘો ચાલતા નીકળવા માટેની તૈયારી કરી રહ્યા છે। ઘણા સેવા કેમ્પો પણ સ્થપાઈ ગયા છે। ઘણા સેવા કેમ્પો ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારીમાં છે। ત્યારે હું દેવસ્થાન ટ્રસ્ટ વતી અને જિલ્લા વહીવટી તંત્ર વતી સમગ્ર રાજ્ય, દેશ અને વિશ્વના ખૂણે ખૂણે રહેલા તમામ માઈ ભક્તોને આ જે ભાદરવી પૂનમના મેળામાં પધારવા માટેનું હાર્દિક નિમંત્રણ આપું છું। જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા વતી તથા પવિત્ર વિકાસધામ યાત્રા બોર્ડ તરફથી, જિલ્લા પોલીસ તંત્ર તરફથી જે પણ મેળામાં શ્રદ્ધાળુઓ આવવાના છે એમને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેના માટેની સમગ્ર તમામ ટીમો દ્વારા સમગ્ર તૈયારી કરવામાં આવી છે અને હાલમાં પણ તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે। ફરી એક વખત તમામ માઈ ભક્તોને આ ભાદરવી પૂનમના મેળામાં પધારવા માટે, માતાજીના દર્શન કરવા માટે, આશીર્વાદ લેવા માટે હું સર્વેને હાર્દિક નિમંત્રણ આપું છું। ધન્યવાદ। જય અંબે। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર કૌશિકભાઈ મોદીએ મેળાની સમગ્ર વ્યવસ્થાઓ અને આયોજન અંગેનું પ્રેઝન્ટેશન કરી વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર મેળા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। દર્શનની વ્યવસ્થા સાથે મેળાની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। 12 તારીખે રથના પ્રસ્થાન અને મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે। આ વખતે દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે અને ભક્તો સવારે 6 થી 12 વાગ્યા સુધી અવિરત માતાજીના દર્શન કરી શકશે। LED સ્ક્રીન અને પ્લાઝમા ટીવી પર મેળાનું સતત જીવંત પ્રસારણ કરવામાં આવશે। બ્રોઝર અને QR કોડ દ્વારા મેળાની સંપૂર્ણ સુવિધાઓ અને વ્યવસ્થાઓ અંગે માહિતી મેળવી શકાશે। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, નાયબ માહિતી નિયામક કુલદીપ પરમાર સહિત જિલ્લાભરમાંથી ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સંજીવ રાજપૂત, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, અંબાજી। આસ્થાનું વિશેષ કેન્દ્ર એટલે કે મા અંબાજીનું યાત્રાધામ એટલે કે અંબાજી, તેને લઈ અને અમારા ડીજીપી સાહેબ અને આઈજી સાહેબ તરફથી સતત સૂચનાઓ મળે છે। આપણા રાજ્યના હોમ મિનિસ્ટર સાહેબ અને સીએમ સાહેબ દ્વારા બી સતત સૂચનાઓ મળે છે કે જેથી કરીને લોકોની સુખાકારીમાં, તેમની સેફટી અને સિક્યુરિટીમાં વધારો થાય અને આવા પ્રસંગે પોલીસ જે યાત્રીઓને શું ફેસિલિટી આપી શકે એના માટેનું એક વિશેષ આયોજન કરેલું છે।
પોલીસ દ્વારા 22 જેટલા ઝોન અને 9 જેટલા સેક્ટરની અંદર વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે કે જેમાં જીઆરડી, હોમગાર્ડ, ટીઆરબી અને પોલીસના જવાનો કુલ મળીને આશરે 5000થી વધારે પોલીસોનો આની અંદર સમાવેશ થાય છે. 3 લેયરમાં પોલીસોનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે કે જેની અંદર મોટા રોડ ઉપર 4 વ્હીલર, નાના અને સાંકડા રોડો ઉપર પેટ્રોલિંગ જે છે એ અમારા 2 વ્હીલર દ્વારા, અને એના સિવાય જે જાડી ઝાખરાવાળા જંગલ વિસ્તાર છે તેની અંદર જે છે એ ઘોડા દ્વારા પેટ્રોલિંગ થાય એ પ્રકારનું આયોજન કરેલું છે. 350 જેટલા સીસીટીવી કેમેરા માત્ર ને માત્ર ભાદરવી પૂનમ એટલે કે અંબાજી નું આ મંદિર, ગબ્બર અને તેની આસપાસના પથને લઈને આયોજન કરેલું છે. એ સિવાય વિશ્વાસ પ્રોજેક્ટના અંબાજીની અંદર 150થી વધારે સીસીટીવી કેમેરા છે. તેના દ્વારા પાલનપુરના અમારા કંટ્રોલ રૂમ ખાતેથી બી એની ઉપર સુપરવિઝન રાખવામાં આવનાર છે. 9 જેટલી ક્વિક રિસ્પોન્સ ટીમ, 10 જેટલી BDDSની ટીમ અને 5 જેટલા ઇન્ટરસેપ્ટર વાહનો કે જે કન્ટિન્યુઅસ 24/7 કોઈ પણ જગ્યાએ રેકોર્ડિંગ કરી શકે એ પ્રકારનું વિશેષ આયોજન કરેલું છે. એક પણ એક્સિડન્ટ ના થાય એના માટે જે થઈ અને તમામ સેવા કેમ્પો રસ્તાની ડાબી બાજુ રહે અને એ જ જગ્યાએ લોકો પણ ડાબી બાજુ જ અવરજવર કરે એ પ્રકારનું પહેલેથી એક પ્રી પ્લાન કરવામાં આવેલો છે. એ સિવાય અમે લોકોની સુખાકારીમાં વધારો કરી શકીએ એના માટે થઈને મેડિકલ, ખાસ કરીને લોકોને કોઈ પણ મેડિકલ ઇમરજન્સી ઊભી થાય તો રેવન્યુની સાથે સાથે પોલીસની બી 2 એમ્બ્યુલન્સની ટીમો અમે લોકોએ તૈનાત કરેલી છે. મહિલાઓની સેફટી અને સિક્યુરિટી માટે થઈ અને 20 જેટલી સી ટીમોની પણ આયોજન પોલીસ દ્વારા કરવામાં આવેલું છે. થેન્ક યુ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.